તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સની પીએમ મોદી સાથે મુલાકાત। ભારત અમેરિકા વચ્ચે વેપારના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ। મોદી અને વેન્સે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર આપ્યો છે। ટેરિફ વોર વચ્ચે જેડી વેન્સનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઉર્જા રક્ષા ક્ષેત્રે બંને દેશમાં સહયોગ વધારવા પર સહમતિ। રણનીતિક તકનીકી ક્ષેત્રમાં પણ સહયોગ વધુ મજબૂત બનાવવા પર પણ વાતચીત થઈ છે। દિલ્હી મુલાકાત બાદ આજે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ જયપુરના પ્રવાસે છે। તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પીએમ મોદી સાથે મુલાકાત મહત્વની રહી છે। જોકે તેમની મુલાકાત દરમિયાન પત્ની અને 3 બાળકો પણ પ્રધાનમંત્રી આવાસ પર હાજર હતા। જેડી વેન્સે પત્ની અને બાળકો સાથે પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન પ્રધાનમંત્રી આવાસમાં મસ્તીભર્યા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પીએમ મોદી વેન્સના બાળકોને વહાલ કરતા જોવા મળ્યા હતા। પીએમ મોદીએ બાળકોને ખોળામાં બેસાડીને વાતો કરી તો હાથમાં મોરપંખ આપીને તેના વિશે બાળકોને માહિતી પણ આપી। બાળકો સાથે પીએમ મોદી એક અલગ જ રૂપમાં જોવા મળ્યા હતા અને એક સમયે તો જેડી વેન્સ અને પીએમ મોદીની વાતચીત દરમિયાન 3 બાળકો સોફા પર તોફાન કરતા પણ દેખાયા। તો આપ જુઓ, આ પ્રકારના દ્રશ્યો પહેલીવાર સામે આવ્યા હશે અને જે રીતની આ મુલાકાત રહી, પરિવાર સાથેની આ મુલાકાત રહી એવું પણ કહી શકાય, કારણ કે જેડી વેન્સ તેમના પત્ની અને 3 બાળકો સાથે પ્રધાનમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા આપ જુઓ, પ્રધાનમંત્રી પણ બાળકોનો ફરી એકવાર આ પ્રેમ જોવા મળ્યો। બાળકો સાથે વાત કરતા અને બાળકો તોફાન કરતા પણ ત્યાં જોવા મળ્યા।